લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિકલન વિશે ભણી ગયા અને થોડીક એની માહિતી જે બાકી છે આ લેક્ચરની અંદર આપણે ભણવાના છે. વિકલન એટલે ફેરફારનો દર, સૂક્ષ્મ ફેરફારનો દર શોધવા માટે આપણે આ જે મેથ્સની અંદર કલનશાસ્ત્રમાં જે વિકલન અને સંકલન આવે છે એનો ઉપયોગ કરીએ છીએ. વિકલન વિશે આપણે ભણી ગયા. થોડુંક એમાં હજી આગળ અમુક જરૂરી વસ્તુ છે બાકી છે અને આપણે ધ્યાનમાં લઈ લઈએ. કોઈ ભૌતિક રાશિ છે મહત્તમ અને ન્યૂનતમ થતી હોય તો હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ ભૌતિક રાશિ મહત્તમ કે ન્યૂનતમ થાય ત્યારે એનું વિકલન છે એ શૂન્ય થતું હોય છે. આનો અર્થ શું કાઢવાનો? માની લો કે y f of x નો આલેખ મેં દર્શાવ્યો છે. એ આલેખની અંદર આ y છે એની મહત્તમ કિંમત કહેવાય અને આ y છે એની ન્યૂનતમ કિંમત કહેવાય. બરાબર છે? તો dy upon dx છે આ બે બિંદુ પાસે આપણને કેટલા મળે? 0. અથવા તમે અહીંયા સ્પર્શક દોરશો, એ બિંદુમાંથી પસાર થતી હોય રેખા દોરવાની, તો અહીંયા આપણને ઢાળ છે એ શૂન્ય મળે, અહીંયા પણ ઢાળ શૂન્ય મળે છે. એટલે યાદ રાખો, જ્યારે કોઈ ભૌતિક રાશિ મહત્તમ થાય, આ y ની કિંમત અહીંયા મહત્તમ છે અને અહીંયા એની કિંમત ન્યૂનતમ છે. આમ x ની વેલ્યુ વધે એમ y આપણે જોયું વધે. આનાથી આગળ નથી આવે, મતલબ મેક્સિમમ એટલી હાઈટ છે. બરાબર? તો આ y છે એની મેક્સિમમ કિંમત કહેવાય અને આ y છે એની મિનિમમ કિંમત કહેવાય. તો y ના મહત્તમ મૂલ્ય માટે dy upon dx 0 મળશે તમને અને d2y upon dx2 એટલે ફરીથી પાછું એનું વિકલન કરશો તો એ આપણને નેગેટિવ મળે. y ના ન્યૂનતમ મૂલ્ય માટે dy by dx 0 અને d2y upon dx2 એ આપણને પોઝિટિવ મળે. ચાલો આનું એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. બરાબર? હવે આ દાખલા તરીકે મારી પાસે કોઈ y બરાબર f of x એટલે y એ x નો અવસ્થા વિધેય છે, x માં ફેરફાર થાય તો y માં ફેરફાર થાય છે. એટલે આ y f of x છે. y ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો. અત્યારે આપણે ન્યૂનતમને ધ્યાનમાં રાખીએ. પહેલા જ્યારે કોઈ ભૌતિક રાશિ મહત્તમ કે ન્યૂનતમ થાય ત્યારે એનું વિકલન છે એ શૂન્ય થતું હોય છે. તો આપણી પાસે y 25x² - 10x + 5 છે, એનું વિકલન કરીએ આપણે. તો વિકલન મેં શીખવાડ્યું છે, ઘાત હોય એને આગળ લઈ જવાની, એટલે 2 આગળ આવશે, 25 × 2 એટલે 50. એક ઘાત ઘટાડી દઈએ એટલે 2 હતી એમાંથી 1 થઈ જશે, એટલે 1 લખવાની જરૂર નથી. 50x ઘાત અહીંયા કાંઈ ન હોય તો 1 તો છે જ, આગળ લઈ જઈએ એટલે 10 × 1 એટલે 10 અને x ની 0 ઘાત થઈ જશે. તો આ વિકલન મળ્યું 0 મૂકીએ એટલે x ની વેલ્યુ આપણને મળી ગઈ 1/5. હવે આ x ની કિંમત છે, જ્યારે x 1/5 હશે ત્યારે y કેટલો હશે? તો x ની કિંમત આમાં મૂકી દઈએ તો y 4 મળે છે. તો y 4 મળ્યો, x ની કિંમત 1/5 હતી ત્યારે y છે એ 4 મળે છે. હવે ફરીથી આનું વિકલન કરીએ તો d2y upon dx2 જે ફરીથી આ પદ છે એનું વિકલન કરશો એટલે 10 ની સાથે x નથી એટલે 0, 50x છે એનું 50 થશે. તો આ પોઝિટિવ મળે છે, ધન મળે છે. બરાબર? તો આપણે આગળ ભણી ગયા છીએ. આ છે એ બોક્સને ધ્યાનમાં લેજો. અત્યારે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે એની માટે કે જો y ના ન્યૂનતમ મૂલ્ય માટે, y નું ન્યૂનતમ મૂલ્ય આપણે શોધી કાઢ્યું છે 4. dy upon dx ની વેલ્યુ 0 મૂકી દીધી એટલે આપણને મળી ગયું y ની ન્યૂનતમ વેલ્યુ 4 છે. d2y upon dx2 પોઝિટિવ મળે તો જોયું આપણે 50 છે એ પોઝિટિવ છે. બરાબર? તો કોઈ પણ ભૌતિક રાશિ છે મહત્તમ કે ન્યૂનતમ થાય ત્યારે એનું વિકલન છે શૂન્ય થતું હોય છે, જેનો ઉપયોગ અમુક ચેપ્ટર્સ ની અંદર અમુક ઇક્વેશન્સ છે એનું આપણે વિકલન કરીએ ત્યારે એની કિંમત 0 મૂકીને આ મુજબના એક્ઝામ્પલ્સ છે આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. અમુક વાર પહેલા ચેપ્ટરની અંદર ધોરણ 12 સાયન્સની અંદર આનો ઉપયોગ પણ આવશે. એ સિવાય ઘણી જગ્યાએ આવશે, ત્યારે ફરીથી યાદ કરાવીશ.
સેન્ટેન્સ યાદ રાખજો, જ્યારે કોઈ ભૌતિક રાશિ મહત્તમ કે ન્યૂનતમ થાય ત્યારે એનું વિકલન શૂન્ય થાય છે. ઓકે, તો આ નોટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સંકલન, ઇન્ટિગ્રેશન. કલન શાસ્ત્ર છે એની અંદર બે વિકલન અને સંકલન વિષયનો અભ્યાસ મેથ્સમાં આવતો હોય છે, જેનો ઉપયોગ આપણે અહીંયા શીખવાનો છે. તો સંકલનની અંદર સંકલનનો ઉપયોગ છે સામાન્ય રીતે સરવાળો કરવા માટે થતો હોય છે. હવે એમાં સિગ્માનો જે ઉપયોગ છે, જુદી જુદી સ્વતંત્ર કિંમતો હોય એનો સરવાળો તમારે કરવાનો થાય તો એ રીતે આપણે સિગ્મા વાપરતા હોઈએ, અને એક સરખી જ કિંમતોનો સરવાળો કરવાનો થાય તો આપણે, એટલે કે સતત વિધેય હોય તો આપણે ઇન્ટિગ્રેશન, સંકલન છે એની મદદથી આપણે સરવાળો કરતા હોઈએ છીએ. બરાબર. હવે સંકલન અને વિકલન એ બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા છે. કેવી રીતે હું તમને જસ્ટ સમજાવું. દાખલા તરીકે આપણી પાસે કોઈ વિધેય છે x², તો x² નું સંકલન, વિકલન કરવાનું થશે તો આપણને આનું વિકલન 2x મળે છે. હવે હું 2x નું સંકલન કરું છું તો મારે લખવાનું આ રીતે થશે 2x dx. તો આનું ઇન્ટિગ્રેશન કરવાનું થાય તો 2 છે એ કોમન લઈ લેવાના, અને ઇન્ટિગ્રેશન ઓફ x dx છે એનું થશે, સૂત્ર છે એ આપણી પાસે આ પ્રમાણે છે, યાદ રાખજો હંમેશા. ઘાત હોય એમાં એક ઘાત ઉમેરી દેવાની અને જે નવી ઘાત આવે છે એને છેદમાં લખો. તો મિત્રો x નું ઇન્ટિગ્રેશન કરવાનું થાય તો કાંઈ ન હોય તો x ની ઉપર એક ઘાત તો હોવાની જ, તો એકમાં એક ઉમેરી દો એટલે x² થાય, નવી ઘાત છે એ છેદમાં આવી જાય તો આ 2 કેન્સલ થઈ જશે એટલે આપણને આન્સર મળી ગયો x². તો તમે જોઈ શકો છો કે જે નું મેં વિકલન કરીને જે જવાબ મેળવ્યો હતો એનું પાછું આપણે સંકલન કર્યું તો પાછું જે વિકલનનું મૂળ સૂત્ર હતું એ પાછું આવ્યું છે. બરાબર. એટલે જે ભૌતિક રાશિ નું વિકલન કરવાથી આપણને જે આન્સર મળે છે એનું જ આપણે સંકલન કરશું તો એ મૂળ ભૌતિક રાશિ આપણને પાછી મળવાની છે. તમને એમ થાય કે આનો ઉપયોગ શું? તો આનો ઉપયોગ સરસ મજાનો છે મિત્રો. x નું વિકલન કરીએ છીએ, x નું t ની સાપેક્ષે વિકલન, એ વેગ આપે છે. આવું આપણે ભણી ગયા છે. એટલે હું આ રીતે લખું છું, v બરાબર dx/dt. તો x નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળે છે. હવે વેગનું વેગના સૂત્રનું સંકલન કરતા સ્થાન મળે છે. મતલબ મારે લખાય આ રીતે dx = v × dt.
બે બાજુ ઇન્ટિગ્રેશન કરી દેવાનું તો x into x into x કરીએ એટલે dx 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 નો સરવાળો આપણને x મળે છે પછી v જે વેગનું સૂત્ર અહીં તમે પાસે હોય એ મૂકી દેશો બરાબર એટલે તમને આખું સ્થાન સૂત્ર છે એ મળી જશે એટલે આના ઉપરથી આનો ઉપયોગ શું તો કે ઘણા એવા એમસીક્યુ છે ઘણા એવા એક્ઝામ્પલ હશે જેમાં આપણે સ્થાન સૂત્ર ઉપરથી વેગ મેળવશું વેગ ઉપરથી પ્રવેગ મેળવવાના છીએ એટલે આપણે જે કંઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવાના છે વિકલન સંકલન એમાં જે તે સમયે આપણને જે ક્વેશ્ચન આપેલો છે એને ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું છે સૌથી પહેલા તો અહીંયા જે સૂત્ર લખ્યા છે એ ફરજિયાતપણે તમારે યાદ રાખવા પડશે આની કોઈ સાબિતી આપણે જરૂર નથી પણ આનું એપ્લિકેશન આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે ઇન્ટિગ્રેશન 1/x dx હોય તો એની જગ્યાએ શું લખાય બરાબર અને sin x dx ઇન્ટિગ્રેશન હોય તો એની જગ્યાએ શું લખાય પ્લસ c એ અચળાંક છે એની પણ ચર્ચા હું પછી કરવાનો છું કારણ કે સંકલનની અંદર ઘણા એવા સૂત્રો છે જેની અંદર આપણે પાછું વિકલન કરીએ તો ફરી મૂળ આપણને પાછું મળતું નથી બરાબર તો અત્યારે હાલ પૂરતો આ સૂત્ર યાદ રાખજો 1 2 3 4 5 જે અગત્યના ફોર્મ્યુલા છે હવે જે હું સિક્વન્સ અહીંયા લખાવું છું જે તમને ખૂબ ઉપયોગી થશે બરાબર x નું t ની સાપેક્ષે વિકલન એટલે આપણને વેગ આપે છે પછી v નું t ની સાપેક્ષે વિકલન એ આપણને પ્રવેગ આપે છે વેગ એટલે dx upon dt થઈ ગયું પ્રવેગ એટલે dv by dt થઈ ગયું હવે મિત્રો મારે વેગ ઉપરથી પ્રવેગ ઉપરથી વેગ જવું છે તો નું સંકલન લેવું પડે તો વેગ મળશે પછી નું સંકલન કરીએ તો x મળશે મતલબ વિકલન કરવાથી જે તમે મેળવ્યું છે જે ભૌતિક રાશિનું x નું વિકલન કર્યું એટલે વેગ મળ્યો તો વેગનું સંકલન કરો ને એટલે x મળે પ્રવેગનું સંકલન કરો એટલે વેગ મળે વેગનું સંકલન કરો એટલે x મળે એટલે ઘણી વખત સ્થાન સૂત્ર આપેલું એના પરથી વેગ શોધવાનું કીધું હોય તો મેળવી શકાય કઈ રીતે વિકલનથી ઘણી વખત વેગનું સૂત્ર આપ્યું હોય અને સ્થાન મેળવવાનું કીધું હોય તો પણ મેળવી શકાય કેવી રીતે સંકલનથી એટલે વિકલન સંકલન છે બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા છે જેનો ઉપયોગ કરીને આપણે આ પ્રમાણે સ્થાન સૂત્રમાંથી વેગ વેગમાંથી પ્રવેગ અને સંકલનની મદદથી પ્રવેગમાંથી વેગ અને વેગમાંથી સ્થાન મેળવી શકીએ છીએ બરાબર તો આને નોટ કરી લેશો મિત્રો આ જે કઈ ટોપિક ચાલે છે એ કમ્પ્લીટલી તમને ઉપયોગી થશે JEE નીટ ની અંદર અને આને રિલેટેડ આપણે અમુક એક્ઝામ્પલ પણ સોલ્વ કરવાના છીએ બરાબર તો આ નોટ કરી લેશો ચાલો વિદ્યાર્થી મિત્રો સંકલન છે એની પ્રેક્ટિસ માટેના અમુક એક્ઝામ્પલ્સ મેં તમને અહીંયા આપેલા છે એમાંથી આપણે કોઈ એક્ઝામ્પલ છે એને સોલ્વ કરીએ એક હું અત્યારે હાલ પૂરતો ગણાવી દઉં છું દાખલા તરીકે 3 નંબરનું આપણે સિલેક્શન કરીએ x² + 2x + 5 dx નું ઇન્ટિગ્રેશન કેટલું મળે તો હંમેશા આને આ રીતે તમે સેપરેટ કરી શકો x² dx + 2x dx + 5 dx ઇન્ટિગ્રેશન છે એનું જે સૂત્ર છે ફોર્મ્યુલા છે એ તમને યાદ હોવું જોઈએ કે ઇન્ટિગ્રેશન ઓફ x to n dx હોય તો ઘાત હોય એમાં એક ઘાત આપણે ઉમેરવાની છે એટલે n + 1 કરવાનું છે અને છેદમાં એક ઘાત લખવાની છે બરાબર
તો x ની 2 ઘાત છે એનું ઇન્ટિગ્રેશન કરવાનું થાય તો 2 ઘાતમાં એક ઉમેરી દેવાની છે એટલે x ની 2 + 1 છેદમાં 2 + 1. હવે અહીંયા x ની 1 ઘાત કહેવાશે તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન લખવાનું થાય તો 2 છે એને બહાર લઈ લઈએ x નું થશે એટલે x ની માટે આપણે આવું લખ્યું છે x ની 1 + 1 upon 1 + 1. અહીંયા કાઈ ન હોય તો મિત્રો આમ લખી શકે x ની 0 ઘાત dx. તો 0 છે એમાં 1 ઉમેરીએ એટલે 5 ને હું પહેલા બહાર લખેલો છું x ની અંદર 0 + 1 એટલે 1 છેદમાં 1 થશે. તો x છે એની 3 ઘાત upon 3 અહીંયા થશે 2 x ની 2 ઘાત upon 2 અહીંયા થશે 5x ની 1 ઘાત. આ 2 કેન્સલ થઈ જશે એટલે x³/3 plus x² plus 5x. તો આપણને સંકલન મળી ગયું બરાબર. હવે આમાં લિમિટ ઘણી વખત આપેલી હોય 1 to 2 તો આપણે x ની વેલ્યુ છે એ પ્રમાણે એક વખત 2 મૂકી દેવાની માઈનસ એક વખત 1 મૂકી દેવાની છે બરાબર. તો આ રીતે આપણે સંકલન છે એનો ઉપયોગ કરશું અને ઓલમોસ્ટ જે કાંઈ અમુક જગ્યાએ વેગ પરથી સ્થાન સૂત્ર પ્રવેગ પરથી વેગનું સૂત્ર અથવા વેગ મેળવવાનો થાય તો એ જગ્યાએ આપણે સંકલનનો ઉપયોગ કરવાનો છે બરાબર. તો આ હોમવર્ક છે એને નોટ કરી લેશો. બાજુનો વિભાગ છે મેં જે તમે 10મા ધોરણની અંદર ઓલરેડી ભણી ગયા છો પછી 11th હોય કે 12th હોય આ પણ સૂત્ર ઘણી વખત વારંવાર આવતું હોય છે એટલે મેં અહીંયા સાથે ડિસ્કસ કર્યું છે. બે ઘાતવાળા બીજગણિતના સૂત્રમાં ચલની મહત્તમ ઘાત 2 હોય અને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. દ્વિઘાત સમીકરણ સાથે અમુક સમીકરણ જ્યારે આપણે એના કોઈ ફેક્ટર પાડી નથી શકતા ત્યારે એ વખતે આપણે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને એનો ઉકેલ મેળવતા હોય છે. એટલે x² + dx + c એમાં x છે એ વેરિયેબલ છે ચલ છે એની મેક્સિમમ ઘાત 2 છે એટલે આ જે છે એ દ્વિઘાત સમીકરણ છે. આવું દ્વિઘાત સમીકરણ છે એવું કોઈ ઇક્વેશન હોય જેની સાથે આપણે સરખાવી દઈએ અને એમાંથી આપણે a b અને c આ ત્રણેય કોએફિશિયન્ટ એટલે સહગુણક છે એ શોધી નાખીએ. એ સહગુણકો મળ્યા પછી આપણે આપણી પાસે આવા દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેનો આ જે ફોર્મ્યુલા છે x = -b ± √b² - 4ac બરાબર upon 2a. યાદ રાખજો મિત્રો તમને આ દ્વિઘાત સમીકરણ છે એના ઉકેલ ક્યારે 1 મળે ક્યારે 2 મળે ક્યારે ન મળે એની માટે અગત્યની વસ્તુ આ છે. જો ડેલ્ટાની વેલ્યુ b² - 4ac 0 મળે તો આ જે સમીકરણ છે એનો માત્ર ને માત્ર એક જ ઉકેલ મળશે. જો ડેલ્ટાની કિંમત છે ધન મળે તો આ સમીકરણના બે ઉકેલ હશે એટલે અહીંયા સાથે સાથે પોઝિટિવ લખું છું અને જો ડેલ્ટાની વેલ્યુ ઋણ મળે તો આ ઇક્વેશનનો એક પણ ઉકેલ મળશે નહીં. એટલે અહીંયા મેં બે ઉકેલ લખ્યા છે x1 x2 તો -b + અહીંયા પ્લસ ઓર માઇનસ છે અને એક વખત પ્લસ લઈ લો એક વખત માઇનસ લઈ લો અને પછી આ પ્રમાણે ઘણી જગ્યાએ લખેલું b + √delta upon 2a. આમે લખી શકાય b - √delta upon 2a. ડેલ્ટા એટલે b² - 4ac. તો હંમેશા ઇક્વેશન ઉપરથી પહેલા ડેલ્ટા મેળવવાનો અને ડેલ્ટા ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે જો ડેલ્ટા 0 હશે તો એક જ ઉકેલ મળવાનો છે. ડેલ્ટા ધન હશે તો બે ઉકેલ હશે, ડેલ્ટા ઋણ હશે તો એક પણ ઉકેલ મળવાનો નથી. બરાબર. તો આ છે જે 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો જેનો ઉપયોગ પણ આવવાનો છે માટે મેં લખ્યું છે અને અહીંયા મેં એક એક્ઝામ્પલ તમને સોલ્વ કરી આપ્યું. બાકીના તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો નોટ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે જે ટોપિક છે એ પરીક્ષાની અંદર આપણને આ પ્રમાણે પૂછાતો હોય નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતથી મેળવો. બે મેથડથી આપણે મેળવવાના છે, એક સંકલનથી અને એક આપણે આલેખની રીતથી. તો અહીંયા મેં એક આલેખ બતાવ્યો છે v વિરુદ્ધ t નો આલેખ. આલેખની અંદર પ્રારંભિક વેગ v0 અને
એ જેટલા પ્રવેગ સાથે કણ ગતિ કરતો હોય એનો આલેખ છે. એટલે આકૃતિમાં v વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે, જેમાં એ જેટલા નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થમાં અંતિમ વેગ અને પ્રારંભિક વેગ આપણે દર્શાવ્યા છે. આ દાખલા તરીકે એનો અંતિમ વેગ છે અને આ એનો પ્રારંભિક વેગ છે. હવે અહીંયા ઉગમ બિંદુઓ સમય 0. દાખલા તરીકે આ કણ છે એ t સમયની અંદર કંઈક અંતર કાપશે તો એનો અંતિમ વેગ તો ઓલરેડી v છે અમુક સમય પછી. તો એટલા સમયમાં એને કાપેલું અંતર, તો આ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરશું આલેખનો અને એની મદદથી મેળવવાનો છે. સૌથી પહેલા આલેખનો ઢાળ, નિયમિત પ્રવેગી ગતિ છે તો આલેખનો ઢાળ એટલે v વિરુદ્ધ t નો આલેખ પ્રવેગ આપે એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t. v માઈનસ v0 પ્રારંભિક સમય 0 છે, અંતિમ સમય t છે એટલે v માઈનસ v0 બાય t એટલે આપણને પ્રવેગ મળી ગયો. એમાંથી મેં t ને આ બાજુ લેવો છું એટલે v માઈનસ v0 ઇઝ ઇક્વલ ટુ at થયો અને v બરાબર v0 પ્લસ at મળ્યું. આ ઇક્વેશન નંબર 1 થયું, જે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર થયું. આપણે ભણી ગયા કે v વિરુદ્ધ t ના આલેખ છે એમાં ઘેરાયેલું ક્ષેત્રફળ છે આપણને સ્થાનાંતર. હવે આલેખનો ઉપયોગ કરીએ, સ્થાનાંતર શોધીએ કે t સમયમાં કણનું કેટલું સ્થાનાંતર થયું છે. બરાબર, તો સ્થાનાંતર બરાબર નીચેનો વિભાગ છે મિત્રો ચોરસ જેવો છે એટલે ચોરસનું ક્ષેત્રફળ અને આ જે ઉપરનો વિભાગ છે જે ત્રિકોણ જેવો છે. બરાબર, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ આપણે ભણી ગયા ચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એની લંબાઈ થઈ ગઈ, સોરી પહોળાઈ ગણી લો અને આ લંબાઈ ગણી લો તો t અને v0 નો ગુણાકાર. ત્રિકોણ આ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થાય. બરાબર, આનું ક્ષેત્રફળ થશે લંબચોરસ ગણો તો લંબચોરસ નું લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આ જે વિભાગ છે એ ત્રિકોણ છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ, જે સૂત્ર તમે ભણી ગયા 1/2 પાયો ગુણ્યા વેધ છે. પાયો એટલે AC, વેધ એટલે BC થયું. તો મેં અહીંયા AC અને BC ની વેલ્યુ મૂકી. AC t છે, BC v માઈનસ v0 છે. તો ઇક્વેશન મળ્યું, જે આપણને મળ્યું એ સ્થાનાંતરનું સૂત્ર મળ્યું છે. તો આ ઇક્વેશન છે x v0 t એ ચારે ભૌતિક રાશિઓ સાથેનું સંબંધ દર્શાવતું સમીકરણ છે. હવે જ્યારે નિયમિત પ્રવેગ સાથેની ગતિ થતી હોય ત્યારે મિત્ર યાદ રાખજો કે નિયમિત પ્રવેગ હોય તો આપણે એનું સ્થાનાંતર મેળવવા માટે આ સૂત્રનો સીધો ઉપયોગ કરીએ. સરેરાશ વેગ કેવી રીતે સરેરાશ લેવી? તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગનો સરવાળો ડિવાઇડ બાય 2 ઇન્ટુ t થયું. એટલે આમ તો જનરલી આ સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર, હવે આ વેગની વાત થાય તો v પ્લસ v0 એટલે સરેરાશ વેગ લેવાનો છે બાય 2 ઇન્ટુ x ને d. મેં d ની જગ્યાએ x મૂક્યા છે, t છે. આના ઉપરથી આપણે મેળવી લીધું છે ઇક્વેશન. બરાબર, તો આ રીતે આપણને સરેરાશ વેગ છે એ મેળવી શકાય મિત્રો. હવે આ જે ઇક્વેશન મળ્યું x બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t, હંમેશા યાદ રાખજો કે આ ઇક્વેશનનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે નિયમિત પ્રવેગી ગતિ થતી હોય ત્યારે આ સૂત્ર વાપરવું. નિયમિત પ્રવેગી ગતિ માટે આ સૂત્રનો ઉપયોગ કરવો. આ જે ઇક્વેશન છે, ઇક્વેશનની અંદર હું આ જે પહેલું સમીકરણ છે એમાંથી t ને કરતા બનાવી દઉં છું અને એ આ બાજુ લઈ લો એટલે v માઈનસ v0 અપોન e થયું. એની વેલ્યુ t ની જગ્યાએ મૂકી દો એટલે આવું ઇક્વેશન મળ્યું. એટલે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x થયું. આ પણ સમીકરણ જ આપણને મળ્યું. ચાર સમીકરણો જે મિત્રો છે 1 2 3 અને 4 એ ચારેય નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે જે આપણે આલેખનો ઉપયોગ કરીને મેળવ્યા. એટલે આલેખની રીતથી મેળવો તો આ જ પ્રમાણે તમારે મેળવવા પડે. બરાબર, જે સ્થાનાંતર x, લીધેલ સમય t, પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v અને પ્રવેગ a વચ્ચેનો સંબંધ દર્શાવતા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે. બરાબર, તો આ અહીંયા આપણે એક થિયરી અગત્યની છે. આમ જોવા જઈએ તો મિત્રો આ મોસ્ટ IMP થિયરી કહેવાય. આના ઇક્વેશન તો બધી જગ્યાએ આપણે ઉપયોગમાં લેવાના જ છીએ.
1 ઇક્વેશન 2 3 4 ફરજિયાતપણે હોમવર્કની અંદર આને લખવાનું થશે એટલે હોમવર્કમાં આપણે 2 વખત લખશું અને પછી WhatsApp નંબરની અંદર હોમવર્ક છે મોકલી આપવાનું થશે ઓકે તો આ જે આખી થિયરી છે એ અગત્યની અને ઇક્વેશન પણ અગત્યના છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેં અહીંયા ચારે ચાર મેળવી દીધા છે ઓકે તો નોટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો નોટ કરી લીધો છે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નેક્સ્ટ ટાઈમ આ જે ઇક્વેશનો છે જે સંકલન છે એનો ઉપયોગ કરીને આપણે મેળવવાના છીએ કલન શાસ્ત્રની રીતથી પ્રવેગી ગતિના સમીકરણો મેળવવો એવો ક્વેશ્ચન છે જે આપણે નેક્સ્ટ ટાઈમ એનો અભ્યાસ કરવાના છીએ ઓકે તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું આજે જે કંઈ હોમવર્ક આપ્યું છે એનું વ્યવસ્થિત હોમવર્ક કરી લેજો કોઈ ડાઉટ હોય તો WhatsApp ઉપર એને મોકલી આપશો ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળશું થેન્ક યુ